Yes guys, so welcome to Did You Know the Difference Between Series. તો દોસ્તો આજે ડે 8 છે. જો તમે ડે 1 to 7 ના વિડીયોઝ ન જોયા હોય તો જોઈ શકો છો. એન્ડ નાઉ લેટ્સ કન્ટિન્યુ ધ ડિફરન્સ બિટવીન હ્યુમન એન્ડ હ્યુમેન. યસ, આ બંને શબ્દો વચ્ચે શું ફરક છે આજે સમજવાના છીએ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ઓફકોર્સ હ્યુમન, HUMAN, અને આનો મિનિંગ છે નાઉન તરીકે માનવ થાય છે અને વિશેષણ તરીકે માનવીય મનુષ્યનું થાય છે. એન્ડ સેકન્ડ વર્ડ છે હ્યુમેન, એનું મિનિંગ છે માનવીય, દયાળુ, સાંસ્કૃતિક, સંસ્કારવાળું એવો થાય છે. એન્ડ એક્ઝામ્પલ ઇઝ યસ. હવે સેન્ટેન્સ જોઈએ હ્યુમનનું તો માણસ માત્ર બોલને પાત્ર, ટુ એર ઇઝ હ્યુમન, ટુ એર ઇઝ હ્યુમન. અને દોસ્તો અહીંયા ટુ એર એટલે બોલ કરવી, હ્યુમન મીન્સ અહીંયા માનવીય છે એ સેન્સમાં છે કે ભાઈ માણસ માત્ર બોલને પાત્ર. એન્ડ સેકન્ડ છે તે એક માનવીય દયાપૂર્ણ નિર્ણય હતો. તો આના માટે આવશે ઇટ વોઝ અ હ્યુમન ડિસિઝન, ઇટ વોઝ અ હ્યુમન ડિસિઝન. અને હવે બંને સાથે લઈએ સમથિંગ ન્યૂ કે વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ એટલે કે આપણે સમજવું જ જોઈએ. શું સમજવું જોઈએ? ધ જર્ની ફ્રોમ હ્યુમન એટલે મુસાફરી, ક્યાંથી? ફ્રોમ એટલેથી, હ્યુમન એટલે માણસથી માણસાઈ તરફની જર્નીની વાત છે. વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ જર્ની ફ્રોમ હ્યુમન ટુ હ્યુમન. એન્ડ યસ, વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં લખો શું ગમ્યું. એન્ડ થેન્ક યુ, થેન્ક્સ અ લોટ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ, હેવ અ ગ્રેટ ટાઈમ.